નમસ્કાર 3 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। સમાચારોની શરૂઆત કરીએ। ભારતીય જનતા પાર્ટી પોરબંદર લોકસભા બેઠકની ટિકિટ કોને ફાળવશે તેના ઉપર સૌની નજર છે। ત્યારે આ ટિકિટ વિઠ્ઠલ રાદડિયાના પત્ની ચેતનાબેન રાદડિયાને મળે તેવી શક્યતાઓ છે। પોરબંદર લોકસભા બેઠકની ટિકિટ માટે ચેતનાબેન રાદડિયાના નામની પણ ચર્ચા થઈ રહી છે। તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર ચેતના રાદડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે। મહત્વનું છે કે ચેતના રાદડિયા અગાઉ પણ લડી ચૂક્યા છે, ત્યારે ભાજપા તેમને પોરબંદર લોકસભાની ટિકિટની ફાળવણી કરી શકે છે। મહત્વની વાત છે કે પોરબંદરથી આખરે ભાજપા ચેતનાબેન રાદડિયાને શું ટિકિટ આપે છે કે પછી અન્ય કોઈ નામ છે તે સામે આવી શકે છે, તેના ઉપર સૌની નજર છે। आज मुद्दे વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, પોરબંદરની બેઠકો પર હજુ કેન્ડિડેટ જાહેર નથી થયા બીજેપી તરફથી, પરંતુ શક્યતાઓ એવી સેવાઈ રહી છે કે રાદડિયા પરિવારમાંથી જ મહિલા ઉમેદવાર અહીં હોઈ શકે છે। ચેતના રાદડિયાની પસંદગીની પાછળ શું સમીકરણ હોઈ શકે છે બીજેપીનું? ચિત્રા, જે ગઈકાલે ભાજપ દ્વારા કુલ 7 બેઠકો સૌરાષ્ટ્રની છે, તેમાંથી 5 બેઠકોમાં નામ જાહેર કરવામાં આવી અને હજુ પણ જે 2 બેઠક પોરબંદર અને જુનાગઢ આ 2 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવાના બાકી છે। ચિત્રા, અત્યાર સુધીની જો જે નામોની જાહેરાત કરવામાં આવે તેની પેટર્ન જોવા જઈએ તો ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં એક સેફ ગેમ રમવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરાના અપવાદને બાદ કરતા, કારણ કે પહેલેથી જે વાત તો નિશ્ચિત હતી કે દેવજી ફતેપરાની ટિકિટ કપાઈ શકે છે, બાકી જેટલી પણ બેઠક છે આ તમામ બેઠકો પર ભાજપે પોતાના ચાલુ સાંસદ છે તેમને રિપીટ કર્યા છે અને કોઈ પણ પ્રકારનો વિવાદ સર્જવા ન માંગતી હોય ભાજપ તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। હવે રહી વાત પોરબંદર અને જુનાગઢ બેઠકની, પોરબંદર બેઠક છે તેમાં રાજકોટ બેઠક પર કડવા પાટીદારને ટિકિટ આપી, ત્યારે સ્વાભાવિકપણે પોરબંદર બેઠક પર લેવા પટેલ સમાજમાંથી આવતા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે અને જે પ્રકારે મેં આપને અગાઉ કહ્યું કે અત્યાર સુધીની જે પ્રકારની પેટર્ન ભાજપની રહી છે ઉમેદવાર જાહેર કરવાની, તે પ્રમાણે રાદડિયા પરિવારમાંથી જ કોઈ એક વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। શરૂઆતમાં એ વાત સામે આવી હતી કે જયેશ રાદડિયાના ભાઈ લલિત રાદડિયાને જે ટિકિટ આપવામાં આવે ને તેઓ આ બેઠક પરથી લડે તેવી શક્યતા હતી। જો કે લલિત રાદડિયાને રાજકીય અનુભવ ન હોવાને કારણે તેમના નામ પર સહમતિ દર્શાવાઈ ન હતી। ત્યારબાદ નામ સામે આવ્યું હતું કે જયેશ રાદડિયા ખુદ ચૂંટણીના મેદાનમાં ઉતરે અને પોરબંદર લોકસભા બેઠક પર તેઓ ઉમેદવાર તરીકે સામે આવે, પરંતુ તેમાં પણ જયેશ રાદડિયાએ અસહમતિ દર્શાવી હતી અને હવે જ્યારે નામ સામે આવી રહ્યું છે ચેતનાબેન રાદડિયા કે જેઓ વિઠ્ઠલ રાદડિયાના પત્ની છે અને જયેશ રાદડિયાના માતા છે, તેમનું નામ સામે આવી રહ્યું છે। અત્યાર સુધીમાં જે માહિતી આવી રહી છે તેમનું નામ આગળ ચાલી રહ્યું છે અને સંભવત આજ સાંજ સુધીમાં આ નામની જે જાહેરાત થાય તેવી પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચેતનાબેન રાદડિયા છે, સ્વાભાવિક છે કે વિઠ્ઠલ રાદડિયા એક રાજકીય પરિવાર છે અને જે વર્ષોથી તેમને ચૂંટણીનો અનુભવ છે, ત્યારે ચેતનાબેનનો પણ રાજકીય અનુભવ છે। તેઓ અગાઉ પણ જે એક ચૂંટણી પણ તેઓ લડી ચૂક્યા છે અને સમાજના વિવિધ કાર્યક્રમો પણ તેની હાજરી સતત હોય છે। એટલે ચેતનાબેન એક રાજકીય અનુભવ કે જે લલિત રાદડિયા પાસે ન હતો તે રાજકીય અનુભવ ચેતનાબેન રાદડિયા પાસે છે અને એક મજબૂત મહિલા તરીકે પોરબંદર લોકસભા બેઠક પરથી તેમનું નામ સામે આવે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ચિત્રા, ભાજપ મેં આપને અગાઉ કહ્યું એમ સેફ ગેમ રમી રહી છે, ત્યારે જો પોરબંદર લોકસભા બેઠક પર કોઈ પણ ઉમેદવાર જાહેર થાય તેમાં જયેશ રાદડિયાની સહમતિ હોવી ખૂબ જ જરૂરી છે અને રાદડિયા પરિવાર છે તે આ બેઠક પોતાના પાસે રાખવા માંગે છે તેવું હાલના સમીકરણો પરથી લાગી રહ્યું છે। ચેતનાબેનનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। હવે મવડી મંડળ જ્યારે નામ જાહેર કરે છે ત્યારે કયું નામ સામે આવે છે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે। બિલકુલ આભાર મોહિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો ચેતનાબેન રાદડિયાની ટિકિટ મળી શકે છે તેવા અત્યારે સમીકરણો સર્જાઈ રહ્યા છે। મહત્વની વાત છે કે પોરબંદરની બેઠક ઉપરથી રાદડિયા પરિવારમાંથી જે મજબૂત ચહેરો છે ચેતનાબેન રાદડિયા, તેમને ટિકિટ મળી શકે છે।